નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણેશ એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ચેપ્ટર નંબર 8 અને સ્વાધ્યાય 8.1 નો દાખલો નંબર 9. ઓકે, તો ચાલો જોઈએ. ત્રિકોણ એબીસી માં બી ખૂણો કાટખૂણો છે. ઓકે, ત્રિકોણ એબીસી માં બી કાટખૂણો છે. જો tan a બરાબર 1/√3 હોય, જો tan a, ઓકે, આપણને ખૂણો આપેલો છે એ છે, ઓકે, tan a બરાબર 1/√3 હોય તો આપણે નીચેના મૂલ્ય શોધવાના છે. ઓકે, પ્રથમ ત્રિકોણમિતિ ચેપ્ટર છે એટલે પ્રથમ આપણે દોરીશું કાટકોણ ત્રિકોણ. અને ત્રિકોણ કીધો છે એ બી સી. બી કાટખૂણો કીધો છે એટલે મેં બી ને કાટખૂણો લીધેલ છે. ઓકે, હવે જુઓ મિત્રો, એક બી બાજુનું માપ તમારી જોડે અત્યારે છે નહીં, તો તમે શું કરશો? tan જે તમને આપેલું છે, tan a બરાબર 1/√3. હવે આગલા દાખલાઓ જે વિદ્યાર્થીઓ જોયા છે એને ખબર છે કે tan પરથી આ બાજુઓના માપ કઈ રીતના લખી શકાય. ઓકે, તો તે માટે tan a બરાબર 1/√3. હવે tan એટલે શું એ બી આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો tan એટલે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, એટલે કે ખૂણા a માટે સામેની બાજુ 1 છે અને પાસેની બાજુ વર્ગમૂળમાં 3 છે. ખબર પડી મિત્રો? ઓકે, તો સામેની બાજુ tan a એટલે આને થીટા લેવાનો છે, આને શું લેવાનું છે? થીટા લેવાનો છે. અને સામેની બાજુ 1 કેટલી કરવાની છે? 1 કરવાની છે. અને પાસેની બાજુ કેટલી કરવાની છે? થીટાની પાસેની બાજુ થઈ ને, એને કહેવાનું છે વર્ગમૂળમાં 3. ઓકે, જેમ મોટા ભાગના દાખલા છે એમ એસી આપણે શોધવાનો છે, કર્ણને શોધવાનો છે. અને જ્યારે કાટકોણ ત્રિકોણ હોય, ઓકે, અને કોઈ એક બાજુનું માપ શોધવાનું હોય તો એ જ આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીશું. ઓકે, તો પાયથાગોરસ પ્રમાણે કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. ઓકે, કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. એસી નો વર્ગ, હવે એસી નો વર્ગ જ આપણે શોધવાનું છે એટલે બાજુઓ બદલવાની નથી. ચલો, એબી એટલે વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ઓકે, બીસી કેટલા આપેલા છે? 1 એટલે 1 નો વર્ગ. ઓકે, એસી નો વર્ગ બરાબર વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય હંમેશા. ઓકે, તો ખાલી શું વધે? 3 વધશે. અને 1 નો વર્ગ મિત્રો કેટલો થાય? 1 થાય. તો એસી નો વર્ગ બરાબર 4 થાય. ઓકે, એસી નો વર્ગ બરાબર 4 થાય. ઓકે, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા 4 મૂકી દે છે, પણ એવું થશે નહીં, કેમ કે એસી ના વર્ગ છે અહીંયા, અને વર્ગ જ્યારે બરાબરની આ બાજુ જશે તો વર્ગમૂળ થશે. તો એસી બરાબર વર્ગમૂળમાં 4. ઓકે, અને વર્ગમૂળમાં 4 હોય, વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો? 2 નીકળશે. કેટલું નીકળશે? 2 નીકળશે. તો અહીંયા શું આવશે? 2 આવશે. તો કર્ણ આપણને મળી ગયું. ઓકે, હવે આપણે આગળ પહેલો દાખલો જોયો તો એમાં જુઓ તમે, sin a into cos c પ્લસ cos a into sin c આપેલા છે. ઓકે, અને તેમાં આપણે sin અને cos ની કિંમતો મૂકવાની છે. તો તે માટે પ્રથમ આપણે sin a સાની ગણતરી કરીશું? sin a ની ગણતરી કરીએ. તો પહેલા sin a નો ગુણોત્તર શોધી લઈએ. sin a નો ગુણોત્તર શોધી લઈએ. ઓકે, હવે sin એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે,
તો સાઇન એ માટે સામેની બાજુ કઈ છે 1 અને કર્ણ મિત્રો અત્યારે શોધ્યું કેટલું આવશે 2. કેટલું આવશે એસી 2 આવશે. ચલો સાઇન સી ની પણ આપણને જરૂર પડશે એટલે એ બી શોધી લઈએ. સાઇન સી બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. અહીંયા ઘણા મિત્રો ભૂલ કરી દેતા હોય છે. ઓકે, અહીંયા હવે ખૂણો બદલાયો છે, તમારો સી છે. શું છે? સી છે. એટલે સી ને થીટા લઈને ગણવાનું છે તમારે મિત્રો. અને સામેની બાજુ એટલે વર્ગમૂળમાં 3 આવશે મિત્રો. કઈ આવશે? વર્ગમૂળમાં 3. કર્ણ ક્યારેય ના બદલાય. ઓકે, એટલે કેટલો આવશે 2 આવશે. ખબર પડી મિત્રો? સાઇન સી હતું એની સામેની બાજુ આ લીધી. ઓકે, અહીંયા ઉપર સાઇન એ હતું એની સામેની બાજુ આ લીધી. ઓકે, ત્યારબાદ આપણે જરૂર પડશે cos a ની. કોની જરૂર પડવાની છે? આગળ દાખલામાં cos a ની જરૂર પડશે. એટલે જેની જેની જરૂર પડવાની છે તે અત્યારે આપણે પહેલા શોધી નાખીએ. તો સામેની બાજુ સોરી cos એટલે હવે શું થશે? પાસેની બાજુ. cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, હવે cos a ની પાસેની બાજુ શું છે? વર્ગમૂળમાં 3 છેદમાં કર્ણ કેટલો છે મિત્રો? 2 જ છે. ખબર પડી? કર્ણ કેટલો છે? 2 જ છે. હવે એવી જ રીતના બીજું આપણને કીધું છે cos c શોધો ભાઈ. પાસેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, હવે cos c માટે પાસેની બાજુ કઈ થઈ? 1 થઈ અને કર્ણ તો મિત્રો બદલાવાનો નથી. ખબર પડી મિત્રો? હવે જે રકમો મારે જોઈતી હતી એ મારી જોડે આવી ગઈ છે. ઓકે, હવે પ્રથમ આપણે જોઈએ શું કીધું તું? સાઇન એ ઇન્ટુ cos c પ્લસ cos a ઇન્ટુ સાઇન c. આટલી વસ્તુ મિત્રો જે આપણે ઉપર શોધી છે ને એ આમાં મૂકી દેવાની છે. ઓકે, હવે સાઇન એ, હવે સાઇન એ અહીંયા જોઈ લો 1/2 ઇન્ટુ cos c. જોવો cos c ક્યાં છે? આવી રહ્યો 1/2 છે ખાલી. પ્લસ cos a, ચલો જોઈ લો cos a આવી રહ્યો વર્ગમૂળમાં 3/2 છે ઇન્ટુ sin c, ચલો sin c આવી રહ્યું શોધેલું જ છે વર્ગમૂળમાં 3/2. ઓકે, એટલા માટે આપણે 4 રકમને પહેલા 4 ગુણોત્તરને પહેલા શોધી નાખ્યું હતું. ઓકે, ચલો હવે આ જે ડોટ છે ને એનો મતલબ ગુણાકાર જ છે મિત્રો. તમે ડોટ કરો કે ગુણાકાર કરો તેનાથી કોઈ જ ફેર પડતો નથી. બંને શું છે? ગુણાકાર જ છે. ચલો તો આ તો અપૂર્ણાંકના ગુણાકાર આવી ગયા. ઓકે, સામ સામે ગુણાકાર થશે. 1 એકા 1, 2 દુ 4 વત્તા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. બોલો ચલો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 બરાબર 3 જ થાય. કેટલું થાય? 3 જ થાય. એવી રીતના વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 હોય ને તો પણ 5 જ થાય. ઓકે, વર્ગમૂળમાં 2 સરખી સંખ્યા હોય તેનો જવાબ એ સંખ્યા જ થાય. ઓકે, તો અહીંયા કેટલો થશે આપણી જોડે? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે ઉપર થઈ ગયા 3 અને નીચે 2 દુ 4. હવે આ તો અપૂર્ણાંકનો સરવાળો આવી ગયો અને અપૂર્ણાંકના સરવાળામાં છેદ સરખા હોવા જોઈએ. અહીંયા છેદ પણ સરખા જ છે એટલે કોઈ જ મજૂરી કરવાની નથી. નીચે શું મૂકવાનું છે? 4 અને 3 ને 1 કેટલા થાય? 4. ઓકે, 4 એકા 4. જવાબ કેટલો આવશે મિત્રો તમારો? 1 આવશે. કેટલો આવશે? 1 આવશે. ચલો જોઈએ હવે. ચલો મિત્રો હવે જોઈએ આપણે બીજો દાખલો જેમાં આપ્યું છે આપણને cos a ઇન્ટુ cos c માઇનસ sin a ઇન્ટુ sin c. ઓકે, હવે આની બી બધા જ ગુણોત્તરો અહીંયા લખેલા જ છે. ઓકે, એટલે ગુણોત્તરો બીજી વાર લખવાના નથી. cos a ચલો જોઈ લો અહીંયા લાઈનમાં cos a આવી રહ્યું વર્ગમૂળમાં 3/2 ઇન્ટુ cos c. ચલો આવી રહ્યું cos c
1/2, ઓકે, માઇનસ સાઇન એ, ચલો સાઇન એ જોઈ લો, 1/2 ઇન્ટુ સાઇન સી જોઈ લો, વર્ગમૂળમાં 3/2. ઓકે મિત્રો, હવે અહીંયા જવાબ શું આવશે? તો આ જો વચ્ચે શું છે? બાદ બાકી છે. અહીંયા વચ્ચે શું હતું? પ્લસ હતું. અહીંયા વચ્ચે શું છે? બાદ બાકી છે. આ પદ ને આ પદ બંને સરખા જ છે. ઓકે, આને તમે આમ વર્ગમૂળમાં 3/2 ને આગળ લખો, આને પાછળ લખો. ઓકે, એટલે પદ થવાના સરખા. ઓકે, એટલે બાદ બાકી છે તો આ જો આ સરખું પદ, આ સરખું પદ, આ સરખું પદ, આ સરખું પદ, એટલે બેટા જવાબ કેટલો આવશે? 0 આવશે. કેટલો આવશે? 0 આવશે. પ્રથમ જવાબ માટે જવાબ આવશે 1 અને બીજા પ્રશ્ન માટે જવાબ આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 9મો દાખલો જોઈએ, સોરી 10મો દાખલો જોઈએ. અને 10મો દાખલો પરીક્ષામાં ખાસ કરીને પૂછાઈ શકે તેવો છે. શું કીધું છે આમાં? ત્રિકોણ PQR માં Q કાટખૂણો છે અને PR + QR બરાબર 25 સેમી હોય અને PQ બરાબર 5 સેમી હોય તો sin P, cos P અને tan P શોધીને બતાવવાનું છે. ઓકે, હવે પ્રથમ અહીંયા તમને એક ત્રિકોણ કીધો છે ને જેમાં Q તમને કાટખૂણો કીધો છે તેવી આકૃતિ બેટા દોરી દેવાની પહેલા. ઓકે, આ એક કાટકોણ ત્રિકોણ થઈ ગયો, જે હું Q ને શું કહી દઉં છું? કાટકોણ. ઓકે, અને આને કહી દઉં P, આને કહી દઉં R. ઓકે, PQR થઈ ગયા. ઓકે, હવે આમાં આગળ આપણને કીધું છે PQ બરાબર 5 છે, PQ બરાબર 5 છે. ઓકે, અમુક વિદ્યાર્થીને એવું લાગતું હશે કે બીજી રકમ આપેલી નથી, પણ તમે ધ્યાનથી જોશો તમને એક હિન્ટ આપી છે, બહુ સરસ મજાની હિન્ટ આપી છે કે PR + QR બરાબર 25, એટલે કે PR ઓકે અને QR આ બંનેનો સરવાળો છે ને, PR અને QR નો સરવાળો બેટા 25 થાય છે એવું કીધું છે. ઓકે, તો એમાં મારે PR નો સરવાળો જોઈતો હોય તો હું શું કરું? PR ની કિંમત જોઈતી હોય તો શું કરું? તો 25 - QR લખાય. 25 - QR બરાબર ની આ બાજુ જાય તો શું લખાય? -QR લખાય. એટલે આ જે PR થયો ને એની કિંમત મળી ગઈ મને 25 - QR. કેટલી મળી? 25 - QR. ઓકે, હવે એક બાજુનું માપ આપણે શોધવાનું છે, આનું બી શોધીશું. ઓકે, QR ની કિંમત આપણને ખબર પડી જશે એટલે આમાં મૂકીશું, આની બાદબાકી કરીશું એટલે આ PR બી આપણને મળી જશે. ખબર પડી મિત્રો? ચલો, એક બાજુનું માપ શોધવાનું હોય, કાટકોણ ત્રિકોણ હોય તો શું વપરાય? પાયથાગોરસ ના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો. હવે અહીંયા કર્ણ કયો છે આપણી જોડે? PR છે. કયો છે મિત્રો? PR કર્ણ છે. તો PR નો વર્ગ બરાબર PQ નો વર્ગ પ્લસ QR નો વર્ગ. ઓકે, ચલો PR નો વર્ગ સર અહીંયા તો આવું છે તો એવું જ લખ બેટા, જેવું છે એવું જ લખ. ઓકે, PR 25 - QR ઉપર વર્ગ છે તો વર્ગ બી કર બરાબર PQ તો આપેલા જ છે, કેટલા છે? 5, એટલે એને લખી દે 5 નો વર્ગ વત્તા QR આપણે શોધવાનો છે. ઓકે, હવે આ શું છે? નિત્યસમ છે. શું છે? નિત્યસમ છે. અને ના ખબર હોય તો યાદ કરાવી દઉં તમને, A - B હોલ સ્ક્વેર બરાબર A² - 2AB + B². ઓકે, ખબર પડી? તો આ તમારો A થઈ ગયો, આ તમારો B થઈ ગયો એવું માનો. ઓકે, તો A નો વર્ગ એટલે 25 નો વર્ગ કરીશું તો કેટલો થશે મિત્રો? 625 માઇનસ 2AB એટલે 2 વાર A એટલે 50 અને QR એટલે કેટલા થશે? 50 QR. ઓકે, વત્તા B નો વર્ગ એટલે QR નો વર્ગ બરાબર અહીંયા કેટલા છે? 5 નો વર્ગ કેટલો થાય?
25 થાય. ઓકે, અને અહીંયા QR નો વર્ગ મિત્રો શું થાય? પ્લસ QR નો વર્ગ. ઓકે, આને ધ્યાનથી કરવાનું છે મિત્રો, જેમાં તમારે a - b હોલ સ્ક્વેર નું સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચલો હવે જોઈએ આપણે આગળ કે QR બરાબર ની આ બાજુ બંને સરખા પદ છે એટલે આ પદો ઉડી જશે. ઓકે, હવે આ 625 પ્લસ છે બરાબર ની આ બાજુ જાય તો મિત્રો આમ લખાય -50 QR, આ માઇનસ છે એની આગળ એટલે -50 QR બરાબર 25 માઇનસ આ પ્લસ હતું તો બરાબર ની આ બાજુ માઇનસ લખાશે 625 તો -50 QR બરાબર 25 માંથી 625 જાય તો -600 વધે બેટા. ઓકે, હવે આ ગુણાકારમાં છે QR જોડે. ઓકે, QR જોડે ગુણાકારમાં છે તો આ બરાબર ની આ બાજુ જશે તો ભાગાકારમાં જશે તો QR બરાબર -600 -50. ઓકે, 0 0 બી ગયા તો QR બરાબર 12 પંચા 60. કેટલા આવશે? 12 જવાબ આવશે. કેટલો આવશે મિત્રો? માઇનસ માઇનસ પ્લસ થાય છે. QR બરાબર કેટલો આવશે? 12 જવાબ આવશે. એટલે કે અહીંયા QR આપણને કેટલો મળ્યો? 12 મળ્યો. કેટલો મળ્યો? 12 મળ્યો. તો સર આ કિંમતને શું આવી રીતના લખીશું અમે 25 - PR લખીશું? ના, તેને આપણે લખીશું અહીંયા જુઓ, અહીંયા તમારી જોડે હતું PR વત્તા QR બરાબર 25 તો PR મળી જશે. હવે તમને QR કેટલા મળ્યા? 12 મળ્યા કે નહીં? 12 બરાબર 25 અને PR પ્લસ 12 છે બરાબર ની આ બાજુ જાય તો 25 માઇનસ 12 એટલે બેટા PR બરાબર લખાશે 13. 25 માંથી 12 જાય તો કેટલા વધે? 13. હવે આને હું કાઢી નાખીશ અને હવે મને પરફેક્ટ વેલ્યુ મળી ગઈ એટલે અહીંયા લખી દઈશ 13. PR કેટલા મળ્યા મિત્રો? 13 મળ્યા. કેટલા મળ્યા? 13 મળ્યા. ઓકે, હવે આપણે જોવાના છે sin p, cos p અને tan p શોધો. sin p, ચલો sin p, sin એટલે શું પહેલા તો આવડવું જોઈએ? સામેની બાજુ છેદમાં કર્ણ. ઓકે, એના પછી કીધું છે cos p. cos p પણ બેટા આવડવું જોઈએ. પાસેની બાજુ છેદમાં કર્ણ. પછી મિત્રો tan કીધું છે. tan p બરાબર શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ઓકે, અહીંયા દરેક પર જુઓ તમે p p p એટલે p ની વેલ્યુ લેવાની છે. થીટા p ને લેવાનું છે. ચલો જોજો હવે સામેની બાજુ sin p બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ છે? 12. કર્ણ કયો છે બેટા? શોધી નાખ્યો 13. શું છે? 13. ચલો cos p પાસેની બાજુ કઈ છે? 5. કર્ણ ક્યારે બદલાય? ના બદલાય. કેટલા આવે? 12. અહીંયાથી જ આ દાખલો અહીંયા પતી જાય. ઓકે બેટા 13 છે. કેટલા છે? કર્ણ 13 છે. અહીંયાથી જ આ દાખલો પતી જાય. 13 13 ગયા તો શું રહે? 12/5. કેમ? tan એ cos અને sin નો ગુણોત્તર છે. ઓકે, થેન્ક યુ.